આગળના વ્લોગમાં આપણે જોયું હતું ને મિત્રો, જય અલગધણી ગૌશાળાનું મેં તમને બતાવ્યું હતું બધું કામકાજને કઈ રીતના છે. આજે એમાં જે આપણે લૂલી લંગડી બીમાર નિરાધાર ગાયો છે ને, એની માટે ગૌશાળાની બાજુના ખેતરમાં સરસ મજાની વાવણી થઈ રહી છે, ઝાડની વાવણી થઈ રહી છે. અને આમાંથી જ્યારે ઝાડ મોટી થઈ જશે ને ઝાડનો પાક આવશે ને, ત્યારે આ બધી ઝાડ છે ને જય અલગધણી ગૌશાળાની ગાયોને ઘાસચારા માટે વાપરવામાં આવશે. એકદમ સુરતમાં ગામડા જેવું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે. જો અત્યારે ગામડે પણ હવે વરસાદ થશે એટલે વાવણીનો માહોલ થશે, તો સેમ એ જ માહોલ અત્યારે જય અલગધણી ગૌશાળામાં કરવામાં આવેલો છે. જુઓ, ટ્રેક્ટર દ્વારા સરસ મજાની વાવણી થઈ રહી છે. પહેલાં આપણે જ્યારે નાના હતા અને ગામડે જતા તો હળ દ્વારા ખેતી થતી, હળ દ્વારા વાવણી થતી. હવે બધું આધુનિક થતું ગયું છે એટલે ટ્રેક્ટર દ્વારા બધું કામ કરવામાં આવે. તમે જુઓ દોસ્તો, આ અગાઉ 2 કેરામાં ઝાર વાવેલી છે, હવે ઉગવાની તૈયારીમાં છે ને થોડી ઘણી ઉગી પણ ગઈ છે. આ જ્યારે મોટી થશે ને આ બધી નિરણ છે ને જય અલગધણી ગૌશાળાની ગાય માતાને આપણે ખવડાવીશું. ગૌ સેવકો અને ગૌ ભક્તો દ્વારા સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આપણી સાથે છે સંજયભાઈ દેસાઈ. સંજયભાઈ, તમે કેટલા સમયથી જય અલગધણી ગૌશાળામાં સેવા આપો છો? હું અત્યારે 3 વર્ષ અખંડ સેવા અહીંયા મારી હાજરી હોય. આ સેવામાં લાગ્યા પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? બહુ મને ખૂબ આનંદ આવે છે. તો તમે શું કહેશો જે ગૌ ભક્તો ગૌ સેવકોને આ ગૌ સેવા કરવી હોય? એમ કહું છું કે બધાને રવિવારે ટાઈમ મળે તો શું કે એકવાર ગૌશાળાની મુલાકાત લ્યો, તમને ખુદ એવો આનંદ આવશે કે આપણે બહાર ફરવા જઈએ એની કરતાં ગૌ માતાનું થોડુંક આપણે સેવા કરીએ. આ સંજયભાઈ છે ને એ દેસાઈ કેટરર્સ કરીને સરસ મજાનું કેટરિંગ ચલાવે છે. તો તમારે ત્યાં નાના મોટા કોઈ પ્રસંગ આવતા હોય તો વ્યાજબી ભાવે સંજયભાઈ રસોડા કરી આપશે. રેડી ને? ઓકે, તો એ માટે પણ તમે સંજયભાઈનો નંબર જોતો હોય તમને કોમેન્ટ કરજો, હું એમની સાથે તમારો પરિચય કરાવી દઈશ. બાકી જુઓ, સરસ મજાનું ટ્રેક્ટર દ્વારા વાવણી થઈ રહી છે. તો આવો તમે પણ ગૌ સેવા અને ગૌ ભક્તિમાં જોડાઓ. જય અલગધણી, જય રામાપીર. ખાલી આ વિડીયોમાં છે ને પક્ષીનો અવાજ સાંભળો. કાબર, ચકલી જે બધું બોલે છે ને, કુદરતના વિવિધ અવાજો છે ને એ ખાલી સાંભળો અને એની મજા લો. કેટલા સરસ મજાના પક્ષી છે, નાના નાના બગલા, ચકલી ઉડે છે, કાબર ઉડે છે. આ બધા આપણે ગામડે જઈએ ને ત્યારે જોવા મળે, પરંતુ આ સિટીમાં જોવું હોય ને તો જય અલગધણી ગૌશાળાએ આવવું પડે. કેટલું સરસ મજાનું આહલાદક વાતાવરણ છે, ઠંડો પવન છે, વૃક્ષો છે. આ બધું સિટીમાં તમને ગામડાની યાદ અપાવે ને એવું દૃશ્ય છે, એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો તમે પણ નેચર લવર છો, ગાય માતાને માનો છો, સનાતન સંસ્કૃતિમાં માનો છો, તો એકવાર જય અલગધણી ગૌશાળાની અચૂક મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત. આગળ વધુમાં વધુ શેર કરવાની જવાબદારી તમારી છે, કારણ કે આપણે ગાયને વિશ્વની માતા માનીએ છીએ. તો ગાય માતા માટે આપણે એક શેર તો ચોક્કસ કરી શકીએ. દરેક ગૌ ભક્તોને, દરેક ગૌ સેવકો સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી.